હેલો ગાઈસ, અમારું તો ઇન્ક્રીમેન્ટ થઈ ગયું એટલે અમે તો ફરવા આવી ગયા. શું તમારું ઇન્ક્રીમેન્ટ હજી સુધી નથી થયું? તો ચલો આજે આપણે એક્સેલ ની મદદથી ઇન્ક્રીમેન્ટ કેવી રીતે કરી શકાય એ શીખીશું. અહીંયા આપણે ઇન્ક્રીમેન્ટ વાળું કોલમ સિલેક્ટ કરીશું અને ફોર્મ્યુલા લખીશું ઇઝ ઇક્વલ ઇફ બ્રેકેટમાં ફોર્મ્યુલા લખીશું ઓર બ્રેકેટ કરીને ગ્રેડ નો ફર્સ્ટ સેલ સિલેક્ટ કરીશું અને ઇઝ ઇક્વલ કરીને ડબલ ઇન્વર્ટેડ કોમામાં એ લખીશું. ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા કરીને કોમાની સાઇન, ફરીથી ગ્રેડ નો ફર્સ્ટ સેલ સિલેક્ટ કરીને ઇઝ ઇક્વલ ની સાઇન, ડબલ ઇન્વર્ટેડ કોમામાં બી લખીશું. ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા કરીને બ્રેકેટ ક્લોઝ કરી ફરીથી કોમા કરીને સેલેરી નો ફર્સ્ટ સેલ સિલેક્ટ કરીશું, પ્લસ ની સાઇન આપીશું, થી સેલેરી નો ફર્સ્ટ સેલ સિલેક્ટ કરીશું અને મલ્ટીપ્લાય 10% કરીશું, કોમા કરીને સેલરી નો ફર્સ્ટ સેલ સિલેક્ટ કરીશું, બ્રેકેટ ક્લોઝ કરીને કંટ્રોલ સાથે એન્ટર આપીશું. તો અહીંયા આપણને એક સાથે જ એ અને બી માં જે 10% ઇન્ક્રીમેન્ટ કરવાનું હતું એ અમાઉન્ટ મળી ગઈ છે.